શું કરવું ને એ સમજાતું નથી હવે તો. બધું ઝીરો થઈ ગયું છે. અત્યારે કંઈ નથી બચ્યું આપણા હાથમાં. ખરેખર આ મોટા ભાઈ આ શેર માર્કેટના રવાડે ચડ્યા ને એ જ ભૂલ હતી આપણી. પણ જાણે શું મતી સૂજી હતી મને કે હું તો આમાં પડ્યો, તમને પણ આમાં પાડ્યા મેં. પ્રવીણભાઈ, સુરેશભાઈ બધા આપણને ના પાડતા હતા કે આ શેર બજારનું રહેવાય જો, આ એક પ્રકારનો જુગાર કહેવાય. પણ તઈ આપણને એમ હતું કે આપણે કરોડપતિ થઈ જાવ આમાં, પણ આપણે તો રોડપતિ થઈ ગયા. ચીટિંગ થઈ છે આપણી સાથે. હા, આપણને જે બુકી આપણને દર વખતે બધે મેસેજ મોકલતો હતો એમાં દર વખતે સાચું પડતું હતું. પણ હવે આ ભાઈએ પોતાનું બધું સાજું કરી નાખ્યું અને આપણને પૈસામાં ડૂબાડી નાખ્યા. એ વાત સાચી, પણ હાલ હું ક્યાંક વયો જાઉં. શું વયો જાઉં? ઘરે કે આ મોટા ભાઈની માથે લેણું થઈ ગયું એટલે વહી ગયા, તું આમાં બહાર નીકળી જા. અરે ના, બહાર નીકળી શકીએ મોટા ભાઈ. પેલા લેણિયા તો આવીને મને મારી નાખશે. એનું શું કરીશું? ઓછું લેણું નથી કર્યું આપણે. પૂરા 50 લાખ રૂપિયાનું લેણું છે આપણા ઉપર. આ 50 લાખ રૂપિયા કેવી રીતના આપીશું? હા, આખે આખો કટકા કરીને મને વેચી નાખશે ને તોય 50 લાખ રૂપિયા ભેગા નહીં થાય. નથી આપણી પાસે પાછું ઘર, નથી કોઈ સંપત્તિ. જે કાંઈ પણ છે ને બધું ગામડે છે, તો પપ્પાની પાસે. તો પપ્પાને વાત કરવી તો હે, એમ કે એક ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? પપ્પાના મગજની ખબર છે ને તમને? બંને ભાઈઓને જીવતા સળગાવી દે ને એવા છે પપ્પા. ભૂલ થઈ ગઈ. પપ્પાને કેવું એ ઓપ્શન નથી. મને લાગે છે કે એના કરતાં બંને ભાઈઓ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દઈએ. કોઈના માથે કઈ નહીં આવે, કોઈને કઈ ખબર નહીં પડે અને કોઈ ચિઠ્ઠી બીટી કઈ લખીને જઈશું નહીં. પછી કેટલા જણા હેરાન થાય? જે થવું એ થાય. તારે ભાભી, આ દામિની બહુ, પપ્પા, જો મરવું એ છે ને રસ્તો નથી. હા, બીજો કાક જ રસ્તો કરવો પડે. બીજો કોઈ રસ્તો નથી દેખાતો મને મોટા ભાઈ. આટલું મોટું લેણું ક્યારેય ચૂકવી નહીં શકીએ. પપ્પાને આપણે ક્યારેય કહી નહીં શકીએ. અને આપણી પત્નીઓને આપણે જે રીતના અત્યાર સુધી રહ્યા છીએ ને એના સિવાય બીજી કોઈ સારી રીતે કે ખરાબ રીતે રાખી શકે એવી કોઈ હાલત નથી હવે આપણી. કેવું સારું હતું કા, આપણો એક ધંધો હતો જેમાં આપણું ઘર હાલતું, વરસમાં 5 વાર બહાર ફરવા જતા. હે, પણ આ શેર બજારે તો જિંદગી હાવ ઝેર કરી નાખી. શેર બજાર અને સાથે સાથે જે આપણો બીજો ધંધો ચાલતો હતો એમાં પણ નુકસાની ગઈ. મને તો લાગે છે કે આ નજીકના કોઈ વ્યક્તિની ખરાબ દ્રષ્ટિ પડી છે આપણા ધંધા ઉપર, તો જ આવું થયું હોય. એમાં તો હવે દ્રષ્ટિની ક્યાં વાત આવે છે? હે, આપણે કર્યા ને આપણે ભોગવવું પડશે. પણ હું કહું, જો હું તો ફોન સ્વિચ ઓફ કરીને ઘરે મૂકીને આવ્યો છું. તો ફોન આવશે તો મેં તો તે દિવસથી તે ફોન તાપીમાં નાખી દીધો છે, જેથી કરીને હું ક્યાંય પકડાવ જ નહીં, કોઈને મારે જવાબ આપવા જ ના પડે. પણ જુઓ, આ જે ઓફિસ છે ને, આ ઓફિસ ખતરારૂપ છે. આપણે આજે મળ્યા, હવે પછી ક્યારેય પણ આ ઓફિસે પાછા ભેગા નહીં થઈએ. અત્યારે તે ઓફિસને તાળું, અત્યારથી જ ઓફિસને સીલ. આ ઓફિસ કોની છે, ક્યાંથી છે, કેમ નહીં મને કંઈ નથી ખબર પડતી. હું તો કહું છું આ ઓફિસમાંથી માત્ર કોમ્પ્યુટર લેવાનું છે અને આપણે અહીંયાથી ચસકી જવાનું છે. આ જે ભાડું બાકી હોય, જે ડિપોઝિટ જમા હોય બધું ગયું, એ રહ્યું એને. હા, તો કેવી વાત કરશો? શું કેવી વાત કરે છે? તમને ખબર છે અહીંયા જો પેલો ભીમો ભરાડી આવી ગયો ને, હા, તો બંને જણાને અહીંયા ને અહીંયા દાટી દેશે. ખબર નહીં પડે કોઈ ઘરના લોકોને. અને સાથે પેલો પી લો, હા, એમનો ડાબો હાથ છે, ખબર છે ને, ચપ્પુ રાખીને આવે છે, પીધેલી હાલતમાં હોય છે જ્યારે હોય ત્યારે. હા, બધાને હું ઓળખું છું, પણ શું કરવું હવે? હે, પૈસાનું કાક તો કરવું પડશે. અને આ નાની રકમ નથી. આગળ 5 લાખ કે 7 લાખ હોત ને તોય કાંક કરત. હા, 50 લાખ રૂપિયા. એક કામ કરીએ, આપણે આપણા સાસરિયામાં વાત કરી શકીએ ને. મતલબ કે તમે ભાભીને વાત કરો કે એ તમારા સસરાને વાત કરે, હું દામિનીને વાત કરું, એ મારા સસરાને વાત કરે. આપણે એ બંનેના કાન સુધી વાત પહોંચાડીશું તો ત્યાંથી થોડી મદદ તો થઈ શકશે ને. મતલબ કે આ ભીમો ભરાડી અને પેલો પી લો બાટલી,
એ બંનેને પૈસા ચૂકવી દઈએ, 10 લાખ રૂપિયા જેવું થઈ જશે તો બંને 5-5માં સમજી જશે અને પછી પાછો વાયદો આપી દઈશું. હા એ તારી વાત તો હાચી છે. તો આજ જ વાત કરવી. હા પણ જો નિરાંતે વાત કરજો અને હાચી વાત. આ 50 લાખવાળી કે તું તારી રીતે વાત કરજે, 50 લાખવાળી વાત નહીં કરતો. નહીં ખરું હા વાત. ધ્યાન રાખીને વાત કરજે, જે કરી નહીં. હા હાલ તો અત્યારે અને આવી પેલા પીલા બાટલીનો ફોન બોન આવે તો કહી દેજો કે પૈસાની વ્યવસ્થા કરીએ છીએ, આપી દઈશું 2 દિવસમાં. ફોન ચાલુ કરવાનું મન નથી થતું. હા હાલ કરે જ જાવી. હા ચલો. શું કરું, કેવી રીતે વાત કરવું, મને કંઈ સમજાતું નથી કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળાશે. હે ભગવાન, તમે જ કંઈક કરો. ક્યાં દિવાલમાં જવું છે? હાય બેબી. હાય છોડો. નથી છોડવું, કંઈ ખાસ કામ છે તારું. સારું થયું કે તું અત્યારે અહીંયા આવી ગયા ને કામ કરવા જ લઈને આવ્યા છો હો? જ્યારે જો ત્યારે બસ ખાસ કામ છે તારું, આ કામ છે તે કામ છે, નકરું કામ જ કરાવ્યા કર. હું કાંઈ નથી કરવાની. કામિની જો, મારે એક તને ખાસ વાત કેવી છે. સારું થયું કે તું મને અત્યારમાં અહીંયા મળી ગઈ. હા તો મારી પેલા ખાસ વાત સાંભળીશ તું? ગળાપચી નથી દબાવવાની ને મારે? નથી દબાવવાની ભાઈ. તને આમ મારું મૂળ જોઈને કઈ લાગતું નથી? હા ક્યારનો પ્રયત્ન કરું છું કે સામાન્ય રીતે શાંતિથી તારી સાથે વાત કરી શકું, આ તને બધી વાતો જણાવી શકું, પણ નહીં, તને તો અત્યારમાં ન જાણે શું જે છે. મોટા ભાઈ કહેતા હતા જોજે હા જરા કઈ ઉલટ સુલટ ના થાય, શાંતિ રાખજે, શાંતિ રાખજે. અને જો કુલડાઉન દેવ, કુલડાઉન. મારી જાતને મોટિવેટ કરી રહ્યો છું, કે ગમે તે થશે શાંત કુલ ડાઉન કરી દો. તમે જ તો આમ કરતા હતા ને, તો મને થયું કે હું લાભ લઈ લઉં. લઈ લીધો લાભ? હા ઘણો બધો લાભ લીધો છે અત્યાર સુધી તમે બધાએ, પણ હવે છે ને મને તમારા સાથ અને સહકારની જરૂર છે. તો હું તો તમારી સાથે જ છું, તમને સહકાર પણ આપું છું ને સલાહ આપું છું. બોલો શું સલાહ જોઈએ છે મારી? હું તમને બહુ સારી એડવાઇસ આપીશ. સહકાર જોઈએ છે? સહકાર જોઈએ છે? શું બોલો છો? પૈસાની મદદ જોઈએ છે. એટલી અમથી વાત હોય, ઉભા રહો, હમણાં 1000 રૂપિયા આપું છું. અરે 1000 નથી જોતા, તું તો 10 રૂપિયા જોઈતા હોય એવી રીતે 1000 રૂપિયા આપું છું એમ નહીં, પૂરા 50 લાખ રૂપિયા નું નુકસાન થયું છે. 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અરે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. 50 લાખ, 50 રૂપિયા નહીં, 50 લાખ. સાંભળ્યું મેં, પણ તમને મજાક કરવા માટે સવારમાં અત્યારે હું જ મળી? મજાક કરું છું? હવે હાથ ઉપડી જશે. હા મારો હાથ ઉપડે ને પેલા પ્લીઝ આ વાતને સિરિયસ લઈ લે. મેં અને મોટા ભાઈએ એક જગ્યાએ શેર માર્કેટમાં રૂપિયા નાખ્યા હતા, બધાની પાસેથી ઉછીના પાછીના કરીને. અમને એમ હતું કે અમે જે રીતના દાવ રમવા માંગીએ છીએ એ રીતના પાછા પડશે, પણ દાવ ઊંધો ચાલ્યો. તો પૈસા ડૂબી ગયા. તો 50 લાખનું દેવું છે. તો અને લેણાવાળા અમને મારી નાખવાની ધમકીઓ આપે છે. તો અમારી પાસે અમારો ફોન નથી, મોટા ભાઈનો ફોન છે તો સ્વિચ ઓફ છે. મોટા ભાઈ મરવાની વાતો કરે છે. આ બધી વાતથી મારે શું લેવા દેવા? એ જ કે અને હું શું મદદ કરું? તમને સંતાડીને રાખી દઉં, લોકરમાં મૂકી આવું? ખરેખર તારું મગજ છે ને, આઈ લવ યુ. હા તને પણ તારા મગજને આઈ હેટ યુ. હા તું જરા વિચાર કર, તારો પતિ આટલી મુસીબતમાં છે. હા અમારી પાસે અત્યારમાં શું? મારે શું કરવાનું છે એ બોલો ને. તારા પિયરિયામાં જવાનું છે અને ત્યાં જઈને સસરાજીને વિનંતી કરવાની છે ને ત્યાંથી બની શકે એટલા રૂપિયા લાવવાના છે. મિનિમમ 12 લાખ રૂપિયાથી લિમિટ છે. હા નહીં, આ વાત ઉપર એક મસ્ત ડાયલોગ યાદ આવે છે, કહી દઉં? કયો ડાયલોગ યાદ આવે છે? તેરા બાપ છોડ કે ગઈ થી તેરી માં. અરે માં, હું છે ને ગઈ થી પૈસા નથી લાવવાની. અરે તમારા માટે કે નવરા છે એ લોકો? નામની પ્લીઝ બકા પ્લીઝ, હું તને. એ લોકો પૈસા નહીં આપે તમને. મમ્મી શું કામ ને ના પાડે?
ના જ પાડે ને. કઈ 50 લાખ રૂપિયા કઈ ઘરે થોડી પડ્યા હોય એમ કે લે બેટા લઈ જા. મને ખબર હતી કે જમાઈ નુકસાની કરશે એમ. જરાય નહીં. મારા ઘરેથી 1 રૂપિયા નહીં મળે. દામિની પ્લીઝ, પત્ની છે ને તું મારી, મને કંઈ થઈ જશે તો કાલે ઉઠીને મોટા ભાઈ તો જીવતા રહેશે, કારણ કે ભાભી એના પિયર વાત કરીને થોડા ઘણા રૂપિયા આપી દેશે. એને કોઈ કાંઈ નહીં કરે. પછી મારું શું? મને મારી નાખશે તો? આ દિવાલમાં લટકતા મારા ફોટા સાથે કેટલા વર્ષ જીવીશ તું? પૈસા નાખતા પહેલા મને પૂછ્યું તું કે હું પૈસા નાખું એમ? તો મહાભારતના સમયમાં કોઈએ કોઈને પૂછ્યું નહોતું, પણ છતાંય મહાભારત થયું ને. પ્લીઝ મદદ કરને બેબી. હા ડાર્લિંગ, તું જ મારો સહારો છે. બસ હવે માખણ લગાવવાની જરૂર નથી. વાત કરીશ મમ્મી સાથે. થેન્ક યુ. આટલું સરળ છે મને ખબર નહોતી, પણ છતાં આખરી નોટ છે. આવો. ગૂગલ પેમાં 10,000 રૂપિયા નાખજો ને, આ સાડી લેવી છે. હા હીરા, મારે તને એક વાત કરવી છે. તો બોલો ને. 10,000 રૂપિયા નથી મારી પાસે. કેમ? તમને શું લાગે છે આ મારા મામાના છોકરાના લગ્ન છે તો હું એમનેમ જઈશ? જો મેં જવાબદારી લીધી હતી એટલે એમ કે બધા કરતાં સારી તૈયાર થઈને હું આવીશ. સૌથી મોંઘી સાડી મારી હશે, સૌથી સારો મેકઅપ મારો હશે અને સૌથી વધારે ઘરેણાં મેં પહેર્યા હશે. જો અશોક, મગજ ખરાબ નહીં કરતા. પૈસા મોકલો. પૈસા છે જ નહીં તો હું મોકલું? તો તમારે ક્યાં ખિસ્સામાંથી આપવાના છે? ગૂગલ પે કરવા છે ને કરો. એમાંય કાંઈ નથી, ફોને ઘરે જ પડ્યો, સ્વિચ ઓફ કરીને મૂકી દીધો છે. કેમ? વાત એમ છે ને કે હવે હેરાન થઈ ગયા છે. હેરાન તો આપણે બંને થઈ ગયા છીએ લગ્ન કરીને. તમને મારી હારે ફાવતું નથી ને મને તમારી હારે નથી ફાવતું, તો આપણે જિંદગી કાઢીએ છીએ અને એમ કાઢતું રહેવાનું જિંદગી. તમને ખબર છે, મને કોઈ મહાન માણસે કીધેલું કે તમારો પતિ છે ને ગમે એવો દેખાતો હોય, એટલે થોડો ઘણો ફેરફાર હોય લુકમાં તો ચાલે. તમારો પતિ પૈસાવાળો હોવો જરૂરી છે. ખબર છે શું કામ? આમે લોયલ તો એ કોઈ દિવસ હોય જ નહીં. અને બસમાં રોવું એના કરતાં 4 વ્હીલમાં રોવો ને. હું શું કહું? મને શું ખબર? હવે આ તારો પતિ છે ને પતી ગયો છે. હવે તો લગ્ન થયા ત્યારની જ ખબર હતી. હું બોલી તું? અરે હું એમ કહું છું કે જો મારું મગજ ખરાબ નહીં કરો, મને પૈસા આપો, બીજી કાંઈ વાત નહીં. મારી પાસે કાંઈ નથી અને તારે છે ને લગ્નમાં જવું હોય ને તો આ જૂની સાડીની પડી છે ને એ પહેરીને જ જાય. શરમ આવે છે તમને? જૂની સાડી અને હું પાછી પહેરું? બિલકુલ નહીં. તમને ખબર છે કુટુંબમાં મારું નાક કપાઈ જશે એકની એક સાડી પહેરીને જઈશ ને તો. હાય હાય, સોશિયલ મીડિયા પર મારે બધું પોસ્ટ કરવાનું હોય. એકની એક સાડીમાં 2 વાર પોસ્ટ કરું ને તો નાક કપાઈ જાય મારું. નાક તો એવું. આને મારે તું સમજતી કેમ નથી? અને એક બીજી તને મારે વાત કરવી હતી. બોલો. તારે છે ને તાર પિયર જવાનું છે. ખબર છે લગ્નમાં જવાનું છે, અત્યારથી શું ઉપાડો લીધો છે? વેલી વઈ જાઉં? નહીં, વહેલી એટલે લગ્ન હશે તો એ જાજે જ, પણ આજ જાજે ને પૈસા માંગજે. વાહ, શું પતિ મળ્યો છે મને. પોતે અહીંયા લાખોનું ટર્નઓવર કરે છે બેઠા બેઠા, અને સાડી લેવા માટે મારે મારા પિયરમાં પૈસા માંગવાના. લગ્ન કર્યા છે શું કામ તમે મારી સાથે? હા, લગ્નની ખરીદી માટે ઈ માટે નહીં, મારા માટે પૈસા માંગવા જવાના છે. ઈ પાછા ઓછા નહીં, 10 લાખ રૂપિયા. શું? એમાં એવું છે ને કે આ શેર બજાર. દિમાગ ઠેકાણે છે કે નહીં? 10 લાખ રૂપિયા કેમ થાય? 7 મીંડા આવે. પણ એવા 10 5 કે 50 લાખની ખોટ ગઈ છે શેર બજારમાં. બહુ વધારે મીંડા છે અશોક, ભેગું તો નહીં જ થાય. કોને કહ્યું તું જુગાર રમવા જવાનું? અત્યાર સુધી કઈ કઈને થાકી ગઈ કે જુગાર નો રમો નો રમો નો રમો. કેટલી મજા આવતી હતી. હવે ભોગવવાનો વારો આવ્યો એટલે હું પૈસા માંગુ? પૈસા જીતીને આવતા હતા શેર બજારમાં ત્યારે તો તું એમ કહેતી કે તમ તાર રમો રમો, અને અત્યારે આવું કહેશો? આમ જો મારી વાત સાંભળ, અત્યારે છે ને લેણા વાળાના ફોન આવે છે, નકરા ઉસીના લઈ લઈને સ્વિચ ઓફ કરીને મૂક્યો છે ને ફોન, હવે ઓન નહીં કરતા. કિસી કો પતા નહીં ચલેગા. ઘર ભાડું છે, ઓફિસ ભાડી છે, એટલે હું કહું છું તું તાર પિયર જા અને પૈસા. પોસિબલ જ નથી અશોક. 10 લાખ રૂપિયા એટલે કેમ માંગવા? તો મને મારી નાખશે બોલો. એનો વાંધો? હે, એનો તો વાંધો છે, એનો જ વાંધો છે કે તમને મારી નાખશે એટલે આપણે કંઈક કરીશું. તને
ખોટું લાગે ને તો હજી ફોન ચાલુ કરું ને એટલે પેલો વિશ્વાસ છે પણ મને તમારા પીડાનો ઉપર કે ભાગ. તમે કંઈક કરી જ લેશો. તમે એટલા હિંમતવાળા માણસ છો ને કે તમારે મારા પિયરના પૈસા ઉપર થૂકવાની કોઈ જરૂર નથી. ક્યાંથી કાઢવા? જેની પાસેથી માંગવાના હતા ને દેવાંગભાઈને કહ્યું એની પાસેથી ઓલરેડી લઈ અને શેર બજારમાં નાખ્યા છે એટલે કહું છું. અને બીજા તો ટકે લીધા હતા ને એવું બધું છે. 10 લાખ રૂપિયા હા મારા બાના ઘરેથી લાવવાના છે. હા અશોક, હા હું શું કહું છું ખબર? હો. જરૂર. શું કામ રમ્યા? શું કામ? નહોતી ખબર. ફટાફટ રોટલો કરી નાખું. મમ્મી. અરે દામિની તું અચાનક? હા, અચાનક. કેમ છે તમારી તબિયત? બસ હારા મારું છે. પણ આમ ફોન બંધ તો કર્યો તો તારે હાટું રાંધી નાખત ને. ના ના, કંઈ બનાવું નથી. હું ઘરે બનાવીને આવી છું. તો પણ આમ ઘરે રસોઈ બનાવીને એની પાછી સીધી અહીંયા આવ્યા ભેગી વહી જવાની છું. તો આમ થોડું કરાય, રોકાવાય મવાય ને. રોકાવાય એવાય એમ બીજી વાર આવીશ. તમારી તબિયત કેમ છે? બહુ સારું છે. બધું બરાબર? મજામાં? હો સરસ સરસ, લ્યો. બસ ભગવાનની દયા કેવું ચાલ્યા કરે. કેમ શું વાત છે? મમ્મી, વાત તો એમ છે કે તમારે એક મદદની જરૂર હતી. મારી મદદ? હું શું કરવાની વળી? 5 દી રોકાઈ જા, અઠવાડિયું રોકાઈ જા, 10 દી રોકાઈ જા, બીજું તો હું કરું કે? રોકાવું નથી, પણ જે આપણા લગ્ન વખતે તમે મને ઘરેણા આપ્યા હતા ને, તમને ખબર હોય તો મેં તમને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આને સાચવીને રાખજો, જરૂર પડશે ને ત્યારે હું લઈ જઈશ. હા તો એ ઘરેણા અને ઉપરથી થોડીક રકમ તમારે મને આપવી પડશે. આ ઘરેણા જે મેં તને લગ્ન વખતે ચડાવ્યા હતા એ તને હું પાછા આપું, ઉપરથી રકમ આપું. પણ શું કામ? તારે શું જરૂર છે? જરૂર પડી હોય તો જ કહેતી હોય ને, બાકી મને કઈ થોડી શોખ થાય છે કે આમ નામ પહેરીને રખડ્યા કરો. હા એ હું તને નહીં આપી શકું. કેમ? કારણ કે મારી પાસે એટલા બધા રૂપિયા નથી બેટા. મમ્મી, સમજવાની કોશિશ કરો. અત્યારે છે ને ઘરેણાની અને રૂપિયાની જરૂર છે, કેમ કે દેવાંગી અને અશોકભાઈ બંને ભેગા મળીને છે ને બહુ મોટું દેવું કરી નાખ્યું છે. હો તો એમ કે ને કે દેવું કર્યું છે, લેણું ભરવા માટે તારે આ ઘરેણા ને મારી પાસેથી રૂપિયા જોતા છે. હા, તારામાં અક્કલ છે કે નહીં? જરી બુદ્ધિનો સાટો છે? આ માવતરે રૂપિયા માંગવા આવાય? તો ક્યાં જાઉં? એમને મને કીધું કે મમ્મી પાસે જાય, એમને કે આપણી થોડી મદદ કરે, એટલે મને થયું કે તમે મદદ કરશો. જુઓ મમ્મી, અત્યારે પરિસ્થિતિ છે ને બહુ ગંભીર છે. એમને નાનું મોટું નહીં પણ 50 લાખ રૂપિયાનું દેણું કરી નાખ્યું છે. અને ઉપર જતાં જેની પાસેથી પૈસા લીધા છે ને એ લોકો સારા માણસો નથી, ગુંડા જેવા છે. ઘરે આવીને ઉઘરાણીઓ કરશે, મારી નાખવાની ધમકીઓ આપે છે. તો આપણે પૈસા તો ચૂકવવા જ પડશે ને. આપણે નહીં, તમારે. મારે કોઈ લેવા દેવા નથી. દીકરી દીધી ને મેં, બસ બહુ મોટો ઉપકાર કર્યો છે. અને 50 લાખનું દેવું કરી દીધું ત્યાં સુધી ક્યાં હું તાતા બધા આંખે પાટા બાંધ્યા હતા? આંખું નહોતી ઉઘડી તમારી કે હવે આ લેણું કરું છું બંધ કરું એમ? આટલું બધું દેવું થઈ ગયું ત્યાં સુધી તમે ક્યાં ગયા હતા? વાતની તારા હાહરાને ખબર છે? રાતોરાત છે ને આ દેવું થઈ ગયું, કારણ કે હા, રમો હજી શેર બજાર, સટ્ટા રમો હજી. હો ફેરું ના પાડી છે જમાઈને તમે આ બધી રમતો ન રમો. આ હારી નથી. આ મોબાઈલમાં પટ્ટ કરતા રૂપિયા વયા જાય છે તો એ રમતો હું કામ રમવી જોઈએ એમ કહું છું. મને તો ખબર છે ને, હું પણ એમને કહેતી જ હતી, ટોકતી હતી, પણ એ ન સમજ્યા તો હું શું કરું? નો સમજાય એ તારા ઉપર જ છે. સમજા નો સમજા, તું કઈ ઓછી નથી, તુંય સાથ દેતી હતી, બરાબર છે? મેં કોઈને સાથ નથી દીધો. અને આમાં મારા સસરાને કહીને શું કરવાનું? એ શું કરી લેવાના અને છે? હું કામ કઈ ન કરે? તમારે લાટ જમીન છે, વેચી નાખો અને ભરો. લેણું ભરવું હોય ને તો ભરો તમારા હારા પાસેથી જમીન વેચાવીને રૂપિયા લઈને. અહીંયા ફૂટી કોડી નથી ને ઘરેણા તો આજે નહીં આપું ને કાલે નહીં આપું. એ હાટું ઘરેણા નથી ચડાવ્યા તને કે તાર હા જમાઈ લેણું કરે ને તેનું ભોગવવા માટે ઘરેણા વેચી નાખ લે વળી. તો શું કરશો? ઘરેણાનું અથાણું કરશો? હા, અથાણું થાય ને તો અથાણું કરીને ખાય. અત્યારે ક્યાં ભાવ પોગી ગયો? એ સમયે અમે 41,000માં ઘરેણા કરાવ્યા હતા, અત્યારે ક્યાં 90,000 પોગી ગયા. વિચાર કરતું. અને છે ને તમારે જો બહુ શોખ હોય ને લેણા કરવાનો તો ઘરેણું લઈને લેણું કરો નહીં તો વાંધો નથી. વેચીને એનું દેવું તમે ભરી શકો. તો ઘરેણા એટલે જ લીધા હોય ને માણસ, ઘરેણા એટલે જ તો કરાવે કે એક દિવસ એને આપીને જે પણ માથે થયા હોય એનાથી મદદ મળી શકે. માવતરના ઘરેણા નહીં,
હા હરિયાના બરાબર એનું જે હોય ને ઈ વેચી નાખ નતર જે કરવું એ કર મારી પાસે પૈસાની આશા નહીં રાખતી હું 1 રૂપિયો નહીં આપું કાલ સવારે મારે મારા ઘરનું નહીં જોવાનું મને તો કોઈ દેવા નથી આવવાના તમે અને ઉલટાનું દે ને તો દે દુશ્મન બને રૂપિયાનો વ્યવહાર કોઈ હારે કરાય જ નહીં હગી દીકરી હોય કે ગમે ઈ હોય બરાબર છે મમ્મી તમે તો સાવ હાથ ઊંચા કરી લીધા મને થયું કે થોડી ઘણી તો મદદ કરશો પણ તને શરમય ન આવી થોડી ઘણી મદદ કરશો અરે મા પાસે તો કોઈ રૂપિયા માંગવા જાતું હશે મૂરખ છો તું મૂરખ દીકરી થઈને મા પાસે રૂપિયા માંગવા દોડી આવી અમુકનો એમ કહેવાય મારી મા પાસે 1 રૂપિયો નહીં માંગુ હાલ હવે નાસ્તો કર લઈ બે મીરા કેટલા મહિને હું તને યાદ આવી હા 2-3 મહિના થઈ ગયા હશે પણ પૈસા તો ટાઈમે મળી જ જાય છે ને પછી મારી શું જરૂર હોય અચ્છા એટલે પૈસાને લીધે જ હું તને યાદ કરાવું છું એમ કે તું મળતી નથી બટા પૈસા ન હોય મને તો મારા દીકરાઓ જોતા હોય હા બા હશે તમારી તબિયત કેવી રહી છે હવે ઠીક છે હું શું કહું છું ખબર આ ગામડે તમારી જમીન કેટલી છે જે તમારા નામ પર જે તમારા ભાગમાં આવેલી છે 2 વીઘા છે અત્યારે જોવા જઈએ તો 2 વીઘાના 15-17 લાખ તો આવે કે ના આવે પણ ભલે ના આવે પણ એ તું કામ યાદ કરાવીશ યાદ નથી કરાવતી હું વિચારું છું કે જો એ જમીન વેચી નાખીએ ને તો આપણે લોકો દુઃખમાંથી ઊભા થઈ જઈએ કાં દુઃખ એનું છે દુઃખ જ ને આટલી ઉંમરે તમે ભાડાના મકાનમાં રહ્યો છો તો થોડું ઘણું દુઃખ તો અમને લાગે કે નહીં અને આમ પણ બા હવે અમે તમને પૈસા આપવામાં નથી પહોંચી વળતા એટલે આ મહિનાથી અમે પૈસા પણ કદાચ ના આપી શકીએ સરસ હું બોલી તું આ ભાડાના મકાનમાં રહું છું એમ તો આ આપણું પોતાનું જ આ ભાડાનું જ છે એક દી ખાલી કરીને જવાનું જ છે ઊભાઈ નહીં રાખે કોઈ પણ જમીન તો પોતાની છે ને આ ભાડાનું મકાન ખાલી થાય ને એ પહેલાં જમીન વેચી નાખો એટલે આ ભાડાના મકાનમાંથી બહાર નીકળીએ આપણે કાંઈ વેચવી નથી એ 2 વીઘા જમીન છે ને એના પર જ તો હું ટકેલી છું બા જો તમારી સાથે એક વાત પણ કરવાની હતી પણ તમને છે ને સીધી રીતે કોઈ વાત સમજાય નહીં એટલે વાતમાં તમને ઊંડા ઉતારવા જ પડે સાચી વાત છે અભણ છું તમે નાના હતા ને અને કાંઈ નહોતા બોલતા ને ખાલી આંગળીના ઈશારે હું સમજી જતી હતી કે તને શું જોઈએ છે હવે આજે આટલું બધું તું ભાષણ આપે તોય હું સમજી નથી શકતી અભણ છું વૃદ્ધ છું અણસમજુ છું એટલે ન સમજાય બા પૈસાની જરૂર છે મારે 10 લાખ રૂપિયાની એટલે જો તમે જમીન વેચી નાખશો ને તો મને પૈસા મળી જશે બાકીના પૈસા તમે રાખી લેજો ના રે 10 લાખનું તારે કરવું છે શું 10 લાખ જો બાપ અમે બહુ મુસીબતમાં છીએ અશોક અને દેવાંગભાઈ બંને એટલી મુસીબતમાં છે ને કે પૈસાનો ઇંતજામ નહીં થાય ને તો બંનેને દવા પીવાનો વારો આવશે તમને શું લાગે છે તમારી જમીન વધારે મહત્વ છે કે મારો પતિ એટલે એ જમાઈએ સમજવું જોઈએ અને એની હારોહાર તારે પણ કે આટલું 10 લાખના દેવા થઈ જાય ત્યાં સુધી ઊંઘતા હતા તમે લોકો દેવું 10 લાખનું નહીં 50 લાખનું થયું છે અમે તો ફક્ત તમારી પાસે 10 માંગ્યા છે બાકીના 40 તો અમે કરી લઈશું 50 લાખ તો એવી રીતે બોલે જાણે તું જંગ જીતીને આવી હોય માણાને છે ને 5000ની ખોટ જવા માંડે ને એટલે ત્યાંથી અટકી જાય આગળ વધે નહીં આ 50 લાખનું થયું ત્યાં સુધી તમે લોકો કરતા હતા હું જો મારે લાંબી ચર્ચા નથી કરવાની પણ એક વાત જરૂરથી કહીશ કે અત્યાર સુધી હું તમને પૈસા આપતી હતી તો તમને કેવી મજા આવતી હતી દર મહિને ખાતામાં 10,000 રૂપિયા આવતા હતા તો તમને ક્યારેય તકલીફ ના પડી પણ જેવો અમારો વારો આવ્યો અને તમારે મદદ કરવાની થઈ એટલે તમે ના પાડીને હા તે તું 10,000 આપતી હતી ને એમાંથી હું મારો રોટલો ખાતી હતી ને ભાડું ભરતી હતી અને બાકીના છે ને જે હતા ને એ વૈધ્યા જ છે તો એ 15,000 હશે જ હજી તો એ તું તાર લઈ જજે માર નથી જોતા 3 વર્ષમાં 15,000 બચાવ્યા કેમ દવાખાનું આવ્યું તું એ ક્યાં ગયું તું હું 22 દિવસ હું હોસ્પિટલમાં હતી ત્યારે મેં માગ્યા હતા તારી પાસે એ બધા બચાવેલા હતા ને એમાંથી જ મેં મારો ખર્ચો કરેલો 100 વાતની એક વાત છે પરિવારમાં કોઈ દુઃખી હોય ને તમે કામ ન આવો તો તમે પરિવાર કહેવાવ જ કેવી રીતે અત્યાર સુધી અમે હંમેશા તમારું વિચાર્યું છે દેવાંગભાઈ ના પાડતા હતા ને તો અશોક તમને પૈસા મોકલતા હતા પણ હવે જ્યારે અમારો વારો આવ્યો તો તમને તો કાંઈ નથી પડી ના ના પડી છે ને મને પડી જ છે શું પડી છે પૈસા નહીં આપું બાકીનું અહીંયા આવીને ખાઈ જાવ તમારા ઘરે ધાન ન હોય ને તો મારા ઘરે તમે 2 મહિના ને 2 વર્ષ રહેશો ને તોય ભારે નહીં પડો લ્યો પણ પૈસા નહીં મળે ધાન તો કૂતરાઓને મળે છે લોકો રોટલા તો એને પણ ખાવા આપે છે પણ જ્યારે માથા પર મુસીબત આવીને જીવ જોખમમાં હોય ને ત્યારે પોતાના કામ આવે બા અમે ક્યાં તમારા પૈસા ખાઈ જવાના છીએ જેવું અશોકને પ્રોફિટ થશે ને જેવા આ દેણામાંથી નીકળી જશે ને એવી તમારી જમીન તમને પાછી આપી દેશે મને તું એક વાતનો જવાબ આપ શું આ 2 વીઘા જમીને ન જ હોત તો શું કરત તમે
50 લાખ ક્યાંથી લાવત? નો હોત ને તો વાત જ આખી અલગ હતી. ના, ન હોય તો વાત અલગ ન હોય. હોય તો એની આશા પણ ન હોય ને. જો દામિની પણ એના મમ્મીના ઘરે ગઈ છે 10 લાખ રૂપિયા માંગવા. એ 10 લાખ રૂપિયા લઈને આવશે ને તમે મને નહીં આપો ને તો મારું નાક કપાઈ જશે. અત્યાર સુધી અમે તમારી બહુ હેલ્પ કરી છે. સાજે માંદે અમે જ ઊભા રહ્યા છીએ. હા, ઊભા રહ્યા હતા. બાકી પૈસે ટકે તો મેં મારા જ વાપર્યા હતા. હું અહીંયા ટંક રોટલો, તું ભલે મને પૈસા મોકલતી હતી, ટંક રોટલો ગણીને 2 ટંક ખાતી હતી. મેં કાંઈ પૈસા ઉડાવ્યા નથી. તો મારા રહ્યા ને એમાંથી જ મેં મારી હોસ્પિટલ કરી છે. અચ્છા, તો તમારા નામે બધું લખાવી દઈએ તો તમને મેળ આવે એવું જ ને? ના રે, હું કાંઈ બાંધીને નથી જવાની, પણ અટાણે મારી પાસે રૂપિયોય નથી ને તું રૂપિયાની આશા કરતી નહીં. તો કંઈ વાંધો નહીં. આવતા મહિનાથી તમે પણ રૂપિયાની આશા ન કરતા. અને હવે તમારી દીકરી છે ને ક્યારે અહીંયા નહીં આવે, સમજ્યા? લ્યો, ધમકી આપે છે કે પૈસાની આશા નહીં કરતા. અરે નહીં કરું આશા. મેં થોડાક હાચવી રાખ્યા છે ને એમાંથી હું મારો રોટલો રળી ખાઈશ. અને આ ગામમાં જઈશ હું દાડિયું કરવા. ઉપાધિ કરમાં. શું કરવાનું છે હવે? હવે શું કરવું? હા, મને તો કાંઈ સમજાતું નથી. ઉપાડી લો. જો તમારી પાસે ફોન છે, મારી પાસે તો છે નહીં. મને તો કોઈ ટેન્શન જેવું છે નહીં. પણ જો બીજો રસ્તો જે હતો ને, એકવાર કદાચ બાપુજીને જાણ કરીએ તો. બાપુજીનું નામ લેમાં તું, મને તો બહુ બીક લાગે છે, સમજો તું. એટલે બાપુજીનું તો પ્રયત્ન તો કરો એકવાર. જો હું ફોન લગાડીને ઘડીક બોલે પછી તને આપી દઈ. હા હા, ચાલો હું છું સાથે. ચાલો, હા, જય સિયારામ. જય સિયારામ. કરો આ રહ્યો ફોન આવ્યો. ઉપાડશે તો ને, એમને ક્યાં રિંગ સંભળાશે? લે તો અસ્કાનો ફોન છે. હા બોલ બોલ અસ્કા. હા બાપુજી, કેમ છે? બસ મજામાં છે. તમે ઘરે કેમ છે બધાય? બધાય મજામાં છે. દેવાંગ શું કરે? દેવાંગ એ મારી બાજુમાં જ ઊભો છું, એને આપું છું. એમ? હા લે આપે. હા, બાપુજી કેમ છો? અરે મજામાં જ હો ને. મને શું થવાનું છે? તમારે જેવા 2 દીકરા હોય, રામ લક્ષ્મણ જેવા. પછી હું તો અહીંયા જલસા કરું છું. જો અત્યારે આંબલીની શોભો છું અને આંબલી પાડીને આંબલી અત્યારે ખાઉં છું. સારું કહેવાય. લો ને, મોટા ભાઈને આપું, એને કઈ કામ હતું. લો. 1 મિનિટ દેવાંગ. હલો. હા બાપુજી બોલો. હલો. હા બાપુજી બોલો. શું છે વાત? શું છે? તું ઘડીક તું એને આપશો ને એ તને આપે છે, અને જે હોય વાત હોય એ કરો. શું છે? કઈ મૂંઝાણા છો? કાંઈ નહીં, તમારી યાદ આવતી નથી ને એટલે ફોન કર્યો તો. યાદ એમનામ ન આવે, મને ખબર છે. તમે કોઈ દી એમનામ ફોન ન કરો, યાદ આવે ને ફોન કરો એવા તમે તારે ડાયા નથી હો તમે. બસ ને, પકડાઈ ગયા ને. હાલો. હા બોલ બોલ. જો દેવાંગ, હા, જે હોય ને પેટ છૂટી વાત કર. આ તારો બાપો છે ને 1.25 ફૂટનો હજી જીવતો બેઠો છે. હા બાપુજી, અમને ખબર છે કે તમે જીવો છો, પણ વાત એવી છે ને કે હવે છોડો ને, તમે શું કામ ટેન્શન લો છો? જો મને ખબર છે તું કાંઈક વાત છુપાય છો મારાથી. તને તારા બાપ ઉપર વિશ્વાસ નથી. અરે જે હોય વાત કરી તમ તારે. હું છે ને આયા એવું લાગે ને આથી હું તમ તારે કંઈક કરી દે. બસ તને લે જે હોય વાત કરે. હાલ કાંઈ તબિયત ખરાબ છે? કોઈને દાખલ કર્યા છે હોસ્પિટલમાં? ના એવું નથી, પણ પૈસાની વાત હતી. હું વાત હતી? મતલબ કે હું અને મોટા ભાઈ શેર માર્કેટમાં 50 લાખ રૂપિયા ગુમાવી ચૂક્યા છીએ, અને હવે લેણું થઈ ગયું છે ને લેણિયા તો અમને મારી નાખવાની ધમકી આપે છે. બાપુજી હું વાત કરે છે તું? 50 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું? હા બાપુજી, પણ શું કરવું? પેલા તો અમે એમાં બહુ કમાતા હતા, પણ છે ને. અરે કમાવાના દીકરા ન થવાય. શેર બજારના રવાડે ચડાવ્યા હતા કોને? પણ મને ઈ થાય છે કોઈ કમાણું છે ત્યાં લગી શેર બજારમાં. આપણા ગામના શેર બજારના દીકરા થાવશો છે. બાપુજી, આપણા ગામના પેલા મહેશભાઈ નહીં, એમનો છોકરો પિયુષ, અને બીજો એક છે એ લોકો બીજાના મેલ જોઈને આપણે ઝૂંપડી નો બાળી નાખવાની હોય.
બીજા કમાતા હતા એટલે હું આપણે એ જોવાનું હોય કે 100%માંથી કેટલા ટકા કમાય છે. જો લગભગ 95% એમાં ખોટ જ કરતા હોય. જો બાપુજી ભૂલ થઈ ગઈ છે, માફી માંગીએ છીએ, પણ તમે ચિંતા નહીં કરતા. હા, અમે અત્યારમાં સહી સલામત છીએ. અમે અત્યારે સહી સલામત છીએ. અરે પછી આગળ જતા જો અમને અરે કઈ થશે ને તો સમાચાર તમારા સુધી આવી જ જશે. અરે હું વાત કરે છે તું? હવે આગળ એક શબ્દ નહીં બોલતો. કેટલું લેણું થઈ ગયું છે? 50 લાખનું. હા હા જો જો એવું હોય ને તો 50 લાખ મારી જમીન વેચી નાખી તમ તારે, પણ જમીન? તમને કાંઈ નહીં થવા દઉં. જમીન થોડી વેસાય અરે જમીન તો કમાવું ને તો કાલ સવારે થાય, બાકી જિંદગી હશે ને તો બધું થાય. જિંદગી મહત્વની છે. તું કહેશો કે ઓલા લોકો મારી નાખશે એટલે? સાચી વાત છે બાપુજીની. હા હા બાપુજી, કઈ વાંધો નહીં, તમે મદદ થાય એવું કંઈક કરો. તું હા જરીક તું છે ને જરીકે મૂંઝાતો નહીં. હું તમ તારે જમીન આ વેચવા બહાર પાડી દઉં છું અને રૂપિયા લઈને સીધો ત્યાં જાઉં છું અને 50 લાખ રૂપિયા આપી દે. અને હવે આમ જો બીજી વાર આવું કઈ નહીં કરતા, સમજ્યા? હા લેણિયા તો ના ફોન આવે છે. મોટા ભાઈ ફોન ઉપાડો ને જલ્દી. બાપ દાદાની જમીન મારી વહી જાહે. હા મૂકું છું બાપુજી. મૂકો છો બીજા. હા, કેવું કર્યું આળા. મારે બાપ દાદાની પાડાના કાન જેવી જમીન મારે વેચવી પડશે, પણ કાંઈ વાંધો નહીં. વેચવી તો છોકરા હાટું પડે. જુઓ ભાભી, તમે જરા મદદ કરાવજો. હા, ધોકો લઈને મારવામાં ને કહીશ બાપુજીને કે આપણે બંને મારીએ. હારવામાં નહીં, બાપુજી આવીને કઈ હેલ્પ બોલે ને તો મને બચાવવામાં. મોટા ભાઈ ક્યાં છે? ગયા છે પૈસા ગોતવા માટે. આખા ગામમાં ભીખ માંગતા ફરે છે હવે તો પૈસા. તો શું કામ જ કરીએ? એવા કર્યા છે તો ભીખ જ માંગવી પડશે ને. અમારા માવતરે પણ ના પાડી કે અમારી ઘરે ન આવતી હોય કે. સંભળાવો છો શું કામ? અત્યાર સુધી એ જ પૈસા લીલા લેર કરતા હતા. બહાર ફરવા જવું હતું ત્યારે તો કોઈને કઈ વાંધો નહોતો. સંભળાવી લીધું ને. ફરાવાની જવાબદારી તમારી જ હતી, સમજ્યા? પણ આ દેણામાં અમારો કોઈ ભાગ નથી. અરે શું તમારો કોઈ ભાગ નથી? આ મોટા ભાઈનો જ આઈડિયા હતો. હકીકતમાં તો મારો કોઈ ભાગ નથી આમાં. હવે જો કોઈ એક શબ્દ બોલ્યું છે ને તો હું અહીંયાથી જતી રહીશ. બિલકુલ નહીં. કુતરા. અરે બાપુજી, આવો, આવો. બાપુજી જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી આવો. કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગે છે બાપુજી, દૂરથી. નહીં મને પહોંચાય. નહીં. આમ જો હું છે ને બધો બંદોબસ્ત કરીને આવ્યો છું. એટલે 50 લાખ રૂપિયા તમે થેલીઓમાં લઈને આવ્યા છો? અરે જો આ છે જમીનની ફાઇલ છે અને બીજા ઘરેણા હોતે છે. આમાં ઘરેણા છે, બધા ઘરેણા એકમાં જ લઈને આવ્યો જો. અરે વાહ. આ તારી માના જે ઘરેણા મેં હાસવાતા ની બધા છે. કામ થઈ જશે બાપુજી. અને જો આ છે ને આ જમીનની ફાઇલ છે હા, અને લાવ્યો છું ને. પણ પૈસા જ લઈ આવે ને સીધા. અરે પણ આ મારા જમીન વેચવાની ની બધું ક્યાં ઓલું કરવું એમ. અને જો આ 5 લાખ બીજા રોકડા લાવ્યો છું તે 50 લાખ મગાવ્યા હતા ને આ બધું તું નક્કી કરી તો આના 60 લાખ આવશે. હું કહું અરે ભાભી, મોટા ભાઈને ફોન કરી દો. લાવો હું બધું મૂકી દઉં. લાવો હા, લાવો. મૂકી દો. આ જમીનની ફાઇલ હોતે મૂકી દે. આ જમીનનો તો સોદો થઈ ગયો છે અને કાનજીભાઈ રૂપિયા હોતે આપણને અત્યારે આપણે ફાઇલ લઈને જાહું ને એટલે આપણે રૂપિયા હોતે આપી દે. એટલે મેં એને કીધું છે એનો છોકરો જ બધો વહીવટ કરશે. બહુ કમાય છે એ છોકરો, સમજ્યા? સારું કહેવાય ને બાપુજી. આ તમે હતા ને તો આજે અમને વાંધો નથી. હું તો કહેતી જ હતી કે બાપુજી જેવું માણસ ન થાય. આ ચા પીશો કે ઠંડુ? અરે જો અત્યારે આજે તો ખાલી વાત શ્રીખંડ કરી મગાવો શ્રીખંડ. હા, હા, મગાવો મગાવો. મોટા ભાઈને ફોન કરો, મગાવી લો. મારે શું કહેવાનું અત્યારે ખાલી વાત કરી લો આપણે. હું તને એ કહું છું જો કોઈ દિવસ છે ને શોર્ટકટમાં રૂપિયા જ ન કમાવાય. અરે મારા દીકરાનું ઘર છે એટલે જ કહે છે 2 દિવસ તો રોકાવું જ પડે. આવે ને જવાની વાત ન કરતો. બે દિવસે રોકાવો, 2 મહિના રોકાવો, 2 વર્ષ રોકાવો. અને જો મારા 2 દીકરા રામ ને લક્ષ્મણ જેવા છે અને તમે બે હોવ કેવી મને હારી મળી, સમજ્યા? કેવા એને હાસવો છો. અને મને તો એમ જ છે આયા મને છે ને સ્વર્ગ જ છે. જો ને આ દેવાંગભાઈ તમે જાઓ અને તમારા ભાઈને ફોન કરો. જાઓ. તમે બંને જાઓ અને રસોડામાં રાંધવાની તૈયારી કરો. જાઓ જો. જાઓ 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 જાઓ. ઠીક છે. સમજો એવું શ્રીખંડ બીખંડ એવું માન જ ખાવ, રોટલા ખાલી કરી નાખો. જાઓ ખીચડી 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 ને ખીચડી ને એવું બધું હા. સારું લાગે. દેશી ભાણું કરો, સમજ્યા? જાઓ. અહીં ભાન નથી પડતી આ અને લોકો. આ છે ને દીકરા બધું Thank ધ્યાન you. આ રખાય. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ખરા સમયમાં આ બધું જોખમ અહીંયા લઈને આવ્યા. આભાર તો હું માનું. હું તો એક બાપ છું, સમજ્યા? અને બાપ દીકરા હાટું ન કરે તો બીજા કોને હાટું કરે? મારી આખી દુનિયા આમ ગણો ને તો તમે બે દીકરા જ છો. હવે તમારી હાટું મારે ક્યાંક ગળે બધીને બધું જવું છે. આ જમીન ને ઘરેણા એટલે તમારા કામમાં આવતું હોય તો ભલે ને રહ્યું. સારું બાપુજી.
હું મૂકીને આવું છું હા અરે નો મૂકતો કાંઈ વાંધો નહીં, આ ઘરે ને ઘરે છે ત્યાં, ક્યાં કોઈ છોડી જવાનું છે. નરેશભાઈ તમે ગામડેથી ક્યારે આવ્યા? અરે જો હું તો જ્યારે આવ્યો ત્યારે, પણ મારું શું કહેવાનું કે આજે તમારો જમાઈ આજે શેર બજારમાં રૂપિયા હારી ગયો એ તો તમને બધી ખબર જ છે. હા. અને મને વાત મળી છે કે આ કંઈક રૂપિયા લેવા આવ્યા હતા અને તમે એને હાવ કહીને ના પાડી દીધી. તો જેમ ઈ તમારો જમાઈ છે, માનો જમાઈ તો તમારો પારકો છે, પણ એની ઘરે જે એની પત્ની છે એ તો તમારી દીકરી છે ને. હા તો છે ને. તો તમારે હાવ ના થોડી પાડી દેવાય, થોડી ઘણી એને મદદ કરવી જોઈએ. પરબારી તમે ના પાડી દીધી એટલે હું તમને કહેવા આવ્યો છું કે આ રૂપિયા તમારે ક્યાં ગળે બાંધીને લઈ જાવ. આ મને જુઓ, જો મેં જો મારી જમીન, મારા ઘરેણાં, જેની માના ઘરેણાં હતા એ બધાય, મારી જમીન હતી, મારી થોડીક મેં 5 લાખ રૂપિયા મેં મૂડી ભેગી કરી હતી, એ બધું લઈને આવી ગયો અને બધું આ મારા દીકરાને સોંપી દીધું. લ્યો સાંભળો નરેશભાઈ, તમે તો પુરુષ છો અને તમારી પાસે તો હશે ખરું. હું તો સ્ત્રી. આ મારી મીરાને મેં પરણાવીને એ કેવી રીતે પરણાવીને એ મારું મન જાણે છે. અને એના પછી મારી પાસે કાંઈ વધ્યું નથી તો હું શું આપું એને? અરે પણ આ તમારે જમાઈ તો હતો ને, અને હું તો એમ કહું છું કે જો જમાઈ અને દીકરી કંઈક હશે ને તો તમને એ તમારું ઘટ પણ પાળશે. હવે તમે એને મદદ ન કરો ને હું ન મદદ કરું તો ઓલા એને લેણિયા તળા મને ફોનમાં કહેતા હતા કે અમને મારી નાખશે. જો એ જે દુનિયામાં નહીં રહે તો આપણે આ બધી મિલકત લઈને જાહું ક્યાં? એ બધી વાત સાચી. સૌથી પહેલાં કે આ મારા જમાઈ શેરને સટ્ટો રમતા હતા એ મને બિલકુલ નહોતું ગમતું. બીજી વાત કે મીરાના બાપુ ગયા તો ગયા પણ એ કાંઈ મૂકીને નથી ગયા. હું જ મારું માંડ કરું છું અને એ તે આ મારી દીકરી મને ખાધા ખોરાકી મોકલે છે એમાંથી તો મારા દાડા નીકળે તો હું ક્યાંથી એને મદદ કરવાની હોઉં? અરે તમારી પાસે દેહમાં જમીન હોતે ને પડી છે, અને મેં તો વાત સાંભળી કે રોડના કાંઠાની જમીન છે ને 2 વીઘા જમીન. હવે 1 વીઘાનું હું કહું ત્યાં તમે હાવ નાખી દો ને તોય 10 લાખ ભાવ ભાવે તો 20 લાખ રૂપિયા તો એ છે તમારે. નરેશભાઈ બધી વાત સાચી. હાલો એ ને 2 વીઘા નહીં, મારી પાસે 20 વીઘા જમીન હોય એકવાર માની લ્યો, પણ મારી મરણ મૂડી જ નહીં. તો મારી આગળ પાછળ કોણ છે કે હું હાજી થાઉં, માંદી થાઉં, મને કંઈક થાય તો મારું કંઈક કરે? આ જમાઈ ઉપર એક આધાર હોય તો એ તો બધું હારીને બેઠા છે. તો એ મને માનો કે હું માંદી પડી તો એ લોકો કોઈ મને દવાખાનામાં 5 રૂપિયાની દવા કરાવી ન દે. અરે જો મારી એક વાત સાંભળો તમે કે આ તમારી પાસે બધું છે માની લો, પણ તમારો જમાઈ નહીં હોય આ દુનિયામાં, જો એ ભગ ન કરે નારાયણ અને એવું કંઈક થયું હોય તો તમારી દીકરી આખી જિંદગી છે ને વિધવા રહે. અને હું તમે એનું મોઢું જોઈ શકો એવી રીતે તો તમને એ જમીનવાળી છે કે તમારા દીકરીનો સુહાગવાળો છે? નરેશભાઈ આ શું બોલો છો તમે? મારો જમાઈ એ તમારો દીકરો છે અને તમે તમારા દીકરા માટે આવું ભવિષ્ય ભાખો છો કે એ મરી જશે તો મીરાનું શું થશે? તો મીરા આવી જ જશે અને અમે મા દીકરી દાડિયું કરીને અમે અમારું ઘર ચલાવશું. હા તે પણ એ બધું કરવું એની કરતાં આપણે ટેકો આપવો પડે. હું તો એમ કહું છું દીકરો છે ને તોય હું આવું જો કડવું સત્ય બોલી શકું છું. કારણ કે આ બધા આત્મહત્યા શું કામ કરે છે? અત્યારના જવાનડા શું કામ આત્મહત્યા કરે છે? કારણ કે એને લેણું થઈ જાય પછી એના મા બાપ એને સપોર્ટ નથી આપતા ને. ઓલો બિચારો ઘરમાં કહે છે કે મારે લેણું થઈ ગયું છે, મારે દવા પીવાના વારા આવશે, આ એવું લાગે તો મકાન વેચી નાખો. પણ ઓલાવાળા જડના પેટના એના મા બાપ હોય ને તો એ કે નહીં હો, આ મકાન તો અમે બનાવ્યું છે, તારે પૂજે કરવું એ કર, બાકી અમે આ મકાન તો નહીં જ વેચવા દેવી. પછી ઓલો ડરના માર્યો લેણે થઈ ગયું હોય ને એ લોકો આને ધમકી આપતા હોય એટલે એને ડરના માર્યો પછી આત્મહત્યા કરે છે. એટલે હું તમને આ કહું છું કે મારો દીકરો આવું કાંઈ પગલું ન ભરે ને એ હાટ મેં બધું વેચી નાખ્યું. તમારે વેચીને ખાય ને. સાંભળો, તમે મને આટલું મોટું 2 પાનાનું ભાષણ તો આપ્યું, પણ સૌથી પહેલી વાત એ કે 50 લાખનું દેવું થઈ ગયું છે એવું મને મારી મીરા કહેતી હતી. અરે માણાને કોઈ પણ ધંધામાં 5000ની એ જો ખોટ જવા માંડે ને તો ત્યાંથી ધંધો બંધ કરી દેવો જોઈએ. આ 50 લાખનું થયું ત્યાં સુધી હું બધાય ઊંઘતા હતા. આ અમારી સોસાયટીમાં જેટલા શેર બજારમાં ગયા છે ને અને લેણદાર થઈ ગયા છે, દેવું થઈ ગયું છે ને માથે, તો એ બધાય મકાન વેચીને વયા ગયા ને તોય હજી રખડે છે રસ્તે. કોઈને હજી પોતાના ઘર નથી થયા. એટલે આવા જુગાર કંઈ થોડા રમાતા હોય? એ તો બધાને ખબર છે કે શેર બજારમાં અત્યાર સુધી કોઈ એટલે કોઈ જીતો જ નથી. તો ગમે ન એવો. રમાય ને. પણ હવે એનાથી એક ભૂલ જ થઈ ગઈ છે. પછી તો હવે શું કરવું? હાલો એ હારી ગયો તો હારી ગયો. હવે પછી તો ચાલો થઈ ગઈ ભૂલ, હારી ગયો તો હારી ગયો. એક હારે તો 50 લાખ નહીં હાર્યો હોય ને.
એકવારમાં 5,000 પછી 10,000 પછી 15,000 અને પેલું આપણામાં કહેવત છે ને હાર્યો જુગારી બમણું રમે એમ રમતા ગયા તમારા બેઉ દીકરાઓ. અને જો 50 લાખનું અને એ 50 લાખ તો મને ને તમને કહે છે કોને ખબર હજી એની આગળ એ કેટલું હશે. એટલે છે ને મારી પાસે ખોટી વાતના પૈસા નથી અને હું નહીં આપું. અત્યારે મારે હવે માગવા નથી આવ્યો, ખાલી કહેવા આવ્યો છે ને. હવે કાંઈ ઉપાધિ કરવાની છે નહીં, સમજ્યા? બધોય બંદોબસ્ત હું કરીને જ આવ્યો છું. હું સારું હાલો હું જાઉં. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે કેમ છો જમાઈ રાજા? અરે સાસુમાં તમે હા આવો આવો, બસ મજામાં છીએ. હા અહીંયા છું. જય શ્રી કૃષ્ણ, સીતારામ. સીતારામ સીતારામ, સુખી રહ્યો અને આવા નવા રૂપિયા ગણતા રહ્યો. બસ હાથમાં આવ્યા છે હજી. આજે મારા બાપુજી આવ્યા ને, હા એણે જે આ લેણું થયું હતું ને એ માટે થઈને રૂપિયા આપ્યા છે. એટલે ગણતો તો બેઠો બેઠો. ગણી લ્યો વાંધો નહીં. ના ના, તમે આવ્યા છો તો પછી તમારી સાથે બેસીને વાતચીત જ શું કામ ના કરીએ? બાકી કેવું પડે આ તમારું. હા, તમારી પાસે આવી હતી ને તમારી દીકરી. હા જમાઈ જો ને હું એ જ વાત લઈને આવી છું. મારી દીકરી બિચારી આવી હતી મદદ માંગવા, પણ મારો સમય જ ખરાબ હાલતો તો હું કરું. હા મેં જો ને લગ્ન પછી તમને 10 લાખ રૂપિયા આપ્યા હતા. હે તમે મને આપ્યા હતા? હા કેદી આપ્યા હતા? આ લગ્ન પછી તરત પછી તમે કઈક જો ને રમત રમતા તેમાં કઈક હારી ગયા. ઓહ સાસુમાં, મેં તમને ઉલટાના આપ્યા હતા. કેટલા આપ્યા હતા? હા 20 લાખ રૂપિયા જેવા ટુકડે ટુકડે મેં તમને રૂપિયા આપ્યા છે. આ તમારા મગજમાં તમે કંઈક કરાવો. હા હા તો તમે લઈ ગયા હતા તો મને ટુકડે ટુકડે પાસે આપ્યા, એ મારા ઘરમાં વપરાતા ગયા અને અમુક જગ્યાએ મેં રોકાણ કર્યા. 10ના 20 આપ્યા. 10ના 20 આપ્યા. એ કઈ એમને નહોતા આપ્યા. એ તો શેર માર્કેટમાં એ સમય સારું હતું કે તમારા 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને 10ના 20 કરીને તમને પાછા આપ્યા. હા એટલે જ કહું છું કે એ ટુકડે ટુકડે આવ્યા ને એમાં વપરાઈ ગયા ને. ના ના, ટુકડે ટુકડે કાંઈ નહીં. આ 10 લાખ રૂપિયા જે તમારી પાસેથી લીધા તમે એ ટુકડે ટુકડે આપ્યા, પણ જે નફો થયો તો એ એક સાથે જ કાઢીને તમને આપ્યો તો. હા એટલે હા, એમ જ એટલે- કે 10 લાખ રૂપિયા મેં રોકાણમાં નાખ્યા હતા ને ઓલા 10 લાખ રૂપિયા ઘરમાં વપરાઈ ગયા. હા મતલબ કે અને સાસુમાં પછી હું આપી ન હોય કે એટલે તમને દુઃખ તો લાગ્યું છે. હશે બધું જે હોય એ બધું ભૂલી જવાનું હોય. આ ભૂલ પર આમ ધૂળ વાળી ગયો. હવે છે ને નવેસરથી શરૂઆત કરીએ આપણે. હા હું જમાય લ્યો, એનું નવેસરથી શરૂ કરીએ. તમારે જોવે તમ તારે કહેજો. તો હાલો ને, જોઈએ જ છે. બીજા 5-6 લાખ રૂપિયા હોય તો આપો, એટલે મારા બાપુજીને 5-6 લાખ જે વધારે લઈને આવ્યા છે ને એ પાછા લઈને મોકલી દઉં. લાવો લાવો, હોય તો આપો 5 લાખ. અત્યારે હારે નથી લાવી કઈ. હા તો તમારી ઘરે આવું ને હું. તમે અહીંયા જુઓ, અહીંયાથી તમારી ઘરે આવું. હા એમ અત્યારે મારી પાસે રૂપિયા નથી, અહીં મેં રોક્યા છે એટલે અત્યારે તો કેમ લાવું. ઘડીકમાં હમણાં હતા, ઘરે હતા અને પાછા તરત જ તે રોકાઈ ગયા. હું ક્યાં બોલી ઘરે હતા. જવા દો ને સાસુમાં, હું તમને કોઈ વાતે પહોંચી નહીં શકું. અને આમે તે સાસુ જમાઈ વચ્ચે વળી કઈ બાબતની આપણે માથાકૂટ કરવાની રહી. હે હા, તમે તમારી દીકરીને મદદ ના કરી શક્યા એ વાતનું મને દુઃખ રહેશે હંમેશા. મને દુઃખ રહે કે એ સમય તમારી મદદ ન કરી શકી, પણ ગમે એમ તોય પોતાના જ કામ આવે. તમારા બાપાએ જ તમારી મદદ કરીને ગમે એવા હતા. હા, મારા પપ્પા તો શું કરે બિચારા, એમની પાસે તો બીજો કોઈ ઓપ્શન નહોતો. પોતાના 2માંથી કઈ દીકરા ખોઈ નાખે એ તો ક્યારેય કોઈ બાપ સહન ના કરી શકે ને. એટલે મારા બાપુજીએ જમીન વેચીને રૂપિયા લઈને અહીંયા આવ્યા અને અહીંયા હાથો હાથ મારા હાથમાં આપ્યા. ઈ બાપ કહેવાય. જો આને કહેવાય બાપા. હા, અને બાપથી મોટો આ દુનિયામાં કોઈ હોતું જ નથી. એને જ દાજે સંતાનનું, બાકી કોઈ નો દાજે. અને હા રહી વાત મારી, તો હું તો હવે નોધારી કહેવાય, એકલી કહેવાય. મારે કોણ કમાવા વાળું છે? દીકરી વી આવી હારે. તમારા હારણ જે પેન્શન આવે છે એમાં મારું હાલ્યા કરે છે. એટલે તમારા પાસે કોઈ દી મેં હાથ લાંબો કર્યો કોઈ દિવસ કોઈ દી નહીં, નહીં. કોઈ દિવસ નહીં. તમે ક્યારેય આ બાબતે મારી ઘરે આવ્યા નથી. તો પણ હવે શું છે કે મને થોડુંક લાગી આવ્યું એમ. બાકી જોકે હવે આવું કરવું ના જોઈએ, પણ મને લાગ્યું કે નહીં, એક જમાઈ તરીકે મને પહેલી વાર તમારી જરૂર પડી હતી અને કદાચ તમારી પાસે હોય એમ તો ના મેં હોય. તમને મદદ કરીશ. હો જમાઈ, હાવ આમ ન બોલો. થોડા ઘણા રૂપિયા મારી પાસે હતા તો હું દેતી હતી તમને. હાવ આમ નો મને કાકરામ કાઢી નાખો. તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રૂપિયા આપતા હતા. હવે એ રૂપિયાને તમે જો મારી જરૂરિયાત માટે આપ્યા હોય એવું સમજતા હોય તો પછી મેં રિટર્ન આપ્યું છે, રિટર્ન પાછું આપી દો 10 લાખ રૂપિયાનું. હશે હવે લેતી દેતી આપણે પતાવી દઈએ અને ધૂળ વાળી દઈએ. જે હશે જોયું જાહે. અને આમ જો આમે ત્યાં હું નોધારી એકલી છું. હું ત્યાં એકલી હું રહીને કરવાની. એ ભાડાનું ઘર છે ને, હવે ઈ મારે ઈ ઘરે બંધ કરી દેવું ને મારે તમારે ભેગું રહેવા વહી આવું. તમારું ધ્યાન તો રહે. તમે લેણામાં તો ન આવો.
અહીંયા આ તમે રહેતા લેણામાં કેવા આવી ગયા જો આમાં કોઈ ગઢું માણસ હોય ને તમારી હારે તો તમને એમ થાય કે આ ભૂલ આપણે ન કરે તમે લેણામાં ન આવો તમે એક કામ કરો, અત્યારમાં અમારી પડતીના દિવસો છે એટલે મતલબ કે અત્યારમાં અમને થોડાક હજી સ્ટેબલ થવા દો. બંને ભાઈઓ નોકરી ધંધે લાગી જઈએ ને પછી સામેથી ફોન કરીશું અને સામેથી તમને બોલાવી લઈશ, પાક્કું, પ્રોમિસ. અરે એની કરતાં એમ કરો આ હું તો આવી ગઈ તમારા મોટા ભાઈને હાવું છે કે નહીં એને ફોન કરો. આ વેવાણ વેવાય ભેગા થાવું ને અને બે દી હારે રહીને જૂની યાદો તાજા થાય તો થોડુંક આમ મજા આવે એમ. અને આમ પણ બધા હારે બેન વાતો કરશું ને એની મજા અલગ છે. ના ના, તમે આજે આવ્યા છો તો તમે આજે રોકાઈ જાઓ. અને બાપુજી મારા આવ્યા છે એટલે આજે આપણે ભેળા બેસીને જમીશું. પણ મેં કહ્યું ને એમ કે કંઈક આમ સગવડતા થાય, કંઈક સારા દિવસો આવશે અને કદાચ જો ભગવાન કરે અને કંઈક નવા ધંધાની કે નવી કંઈક શરૂઆત કરીશું ને તો તમને ચોક્કસ યાદ કરીશું. હા, બાકી બોલો બીજું કંઈ મારા લાયક? કંઈક કરવું પડશે. શું બોલાવી મને? સૂતી હતી મસ્ત. હવે જાગી જાઓ, જાગવાનો સમય આવી ગયો છે. શું થયું છે? જો દામિની પ્લીઝ, ચા માટે મને નહીં બોલાવતી. ચા માટે નથી બોલાવ્યા, એક વાત કરવાની છે ને એટલે કહ્યું છે. ઘરમાં મહેમાન આવે છે. હા તો મને શું કહે છે? મહેમાનનું ધ્યાન રાખજે. તું સૂતી હતી ને તમારી અંદર શું કામ બગાડી? મહેમાન એવા આવે છે ને કે જે પરમનન્ટ રોકાઈ જશે. તારા મમ્મી ખબર જ હતી સારું મકાન લેશું ને એટલે માથે પડશે. બોલી લીધું તો હવે વાત કરું. બોલ શું છે? ઓલો ભાભો આવવાનો છે, કયો? તમારો સસરો. તો એમ બોલ ને કે આપણો સસરો આવવાનો છે. ભાભો કીધો, મને થોડી ખબર હતી કે એનું કહેશે. મને થોડી ખબર હતી એનું કહે છે. એ શું કામ ટોચાય છે અહીંયા? બસ એને આવું છે. દેવાંગ કહેતા હતા કે અહીંયા આવવાના છે અને જો અહીંયા આવશે ને એટલે મને તો એવું લાગે છે કે આ વખતે છે ને પરમનન્ટ વિચાર કરીને આવ્યા છે કે પરમનન્ટ અહીંયા રહી જવું છે. તો અહીંયા જ રહીને ગામડાનું મકાન, જમીન અને ઘરેણા બધું તો વેચી નાખ્યું છે. ખબર જ હતી કે છેલ્લે આપણી ઉપર જ પડશે આવીને. અહીંયા આવીને રોકાઈ જશે ને તો આપણું કામ વધી જશે. ખબર ને ભાભાને 10 વાર ચા જોઈએ છે, દેશી ખાવાનું જોઈએ છે. તો શું કરવાનું? ના પાડીશું તોય તકલીફ ને. આ બાબા હિસાબે તો આટલું થયું છે સારું. ને તને ખબર છે ને રોડ પર આવી ગયા હતા. ના શું પાડવાની એમાં? વિરોધ જ એવો કરવાનો કે જેથી ના પાડવાનો મોકો જ ન આવે. જેમ કે શું જેમ કે તમે એટલા ભોળા નથી કે જેટલા બનવાની કોશિશ કરો છો. સારી રીતે જાણું છું. જો હું નહીં રાખ. ડોસો અહીંયા આવશે ને તો હું તો ઊંચા હાથ કરી દઈશ કે મારામાં કામ કરવાની તેવડ નથી. તમારે લોકોને જે કરવું એ કરજો. બસ તો પછી આવું છે ને એ લોકો હોય ને ત્યારે બોલવાનું છે. ડોસો હોય, દેવાંગ હોય, અશોકભાઈ હોય, આ હોય ને ત્યારે બોલવાનું છે. તો તું પણ બોલીશ ને કે તું સાચવવાની છે? બોલીશ જ ને, મારે શું કામ એને સાચવવો જોઈએ? મને તો એમ પણ કંટાળો આવે છે ને સાચવવાનો. એને કોણ સાચવે? અને એમ પણ હવે આપણે પૈસાવાળા થઈ ગયા છીએ. આપણી પાસે પૈસા છે, સારું એવું ઘર છે. હવે એની શું જરૂર છે? સાચી વાત છે. જ્યાં સુધી જમીન હતી ત્યાં સુધી આપણે ધ્યાન આપ્યું ને. હવે જમીન નથી તો ધ્યાન પણ નથી આપવાનું. આમ પણ આ ગઢા લોકોનો વિશ્વાસ ન હોય. આ તારા મમ્મી અને મારા બા એ લોકો આપણી સાથે શું કર્યું જોયું નહીં તે. ક્યારે કોણ ફરે ને એનું કાંઈ નક્કી નથી. સાચી વાત છે. જરૂર હતી ને ત્યારે તો મમ્મીએ મદદ ન કરી. અને હવે રોજે ફોન કરે છે. તને? મને મારા બા રોજ ફોન કરે છે. કેમ છે બેટા, શું કરે છે? પૈસા માંગતા હતા. મેં તો ચોખ્ખું કહ્યું 1 રૂપિયાની આશા મારી પાસે ન રાખતા. એ બધું છોડો, એ પછીની વાત છે. આપણા માવતર સાથે આપણે પછી લડી લઈશું. પણ અત્યારે મહત્વનું એ છે કે આ જે ડોસો આવે છે ને એનો કંઈક વહીવટ કરવો પડશે. જબરજસ્ત વહીવટ કરવો પડશે. આપણે ઘર મૂકીને વયા જઈએ તો એને શું ફેર પડે છે? એને તો રહેવા માટે છત જોઈએ છે. એ વાત પણ છે. જો એ આવવાનો છે એટલે આવશે તો ખરા જ ને. નીકળી ગયો છે. હમણાં કેટલા વાગ્યા છે? બસ 3 થી 4 કલાકમાં પહોંચી જશે. જો દામિની, આ તો ખોટું કહેવાય. કીધા વગર નીકળી પણ ગયો. એવું થોડી હોય, પૂછવું તો જોઈએ ને ફોન કરીને. શું કામ પૂછે? એના દીકરાનું ઘર છે. આવતા પહેલાં એકે વાર પૂછવાની જરૂર નથી એને. તો હવે શું? હવે આવે ને એટલે ના પાડી દેવાની છે કે અમે લોકો નહીં સાચવીએ. અને કદાચ જો ભૂલથી 2 કે 3 દિવસ રોકાઈ ગયો તો એટલો હેરાન કરવાનો છે ને કે બીજી વાર આ ઘરમાં પગ મૂકવાનું નામ ન લે. ઠીક છે, એવું જ કંઈક કરીશું. અને હું તો કહું છું કે હવે ચોરે ધાડે કયા જ દેવાની વાત છે કે તમારે અને અમારે કોઈ સંબંધ નથી. શું થશે વધીને? રોઈને અહીંયાથી જશે જ નહીં. 2-4 બદુઆઓ આપશે. બદુઆઓથી કંઈ જાજુ થશે નહીં. આમ પણ આપણે તો આદત છે નુકસાન અને નફાની.
એટલી મોટી નુકસાની તો કરી જ છે. અને એમ તે આપણી પહેલાં તો આપણા ઘરવાળા છે ને એ જ કહી દેશે. કહી તો દેશે ને, ફરી તો નહીં જાય ને ત્યાં બેસીને પછી વાત કરી લેજે બરાબર. ગેરંટી ન લઈ શકું. તમે વાત કરી લેજો મારા ભાઈ સાથે, હું વાત કરી લઈશ તમારા ભાઈ સાથે. એ તો કંઈ નહીં બોલે. મારા ઘરવાળાનો મને વિશ્વાસ છે. હું જેમ કહીશ ને એમ જ નાચશે. વિશ્વાસ તો મને દેવાંગભાઈનો નથી. અને આ વખતે આવે ને તો કહી દેજો કે સંકટ સમયે છે ને ભાગી ન જાય. ગઈ વખતે જ્યારે પપ્પા આવ્યા ને ત્યારે ભાગી ગયા હતા. જ્યારે જરૂર પડે ને ત્યારે વયા જાય છે બહાર. ભાગી નહોતા ગયા, પૈસા ગોતવા માટે ગયા હતા ને એ પણ આપણા બધા માટે, સમજી? હા તો હવે કહેજો કે આ વખતે છે ને ઘરે ગુડાઈને રહે. તું જ કહી દેજે ને. આજે પાછળથી બોલે છે ને, જીભડો ચલાવે છે, તે સામે ચલાવજે. મારા ઘરવાળા થોડી છે અને હર વખતે દેવાંગ બોલે ને ચૂકા માથે ચડે. હવે તો અશોકભાઈએ બોલવું પડશે. બોલ છે ને, આવા તો દે પેલા ને. એ આવે ત્યાં સુધીમાં આપણા કામ પતાવીએ આપણે હવે. હા મારું તો મન મરી ગયું છે એ આવવાનો છે ને એ વાત સાંભળીને. તો શું કરવાનું? આવશે એ તો પાકું જ છે. શું કહું છું, આપણે એક કામ કરીએ. શું? તારા મમ્મી અને મારા મમ્મીને બોલાવી અને એ લોકોને સમજાવી દઈએ કે એ બંને મળીને ડોસાને ઘરની બહાર કાઢે. અને એની જગ્યાએ ઘરમાં રાખી લીધો તો? નહીં રાખે. આપણી માઓ છે, એમાં શું શું કાઢી લેવાનું હોય? એટલે જ કહું છું આપણી માઓ છે. બોલાવ તો ખરા, જવું જશે. ઠીક છે ફોન કરું છું. હા, મોટા ભાઈ બહાર જવાનું કહેતા હતા. ગયા એ તો એને તો છે. અરે પણ તમે લોકો ગુસ્સો શું કામ કરો છો? નવા મકાનમાં શિફ્ટ થયા છીએ, નવું મકાન તો લઈ લીધું છે આપણે. કહ્યું જ હતું મેં કે જ્યારે બોલવાનું થાય ને ત્યારે ભાઈને કહેજો કે અહીંયા હાજર રહે. એ ના બોલે ને તો હું છું. એન ટાઈમ ઉપર ભાઈને કામ આવી ગયું ને. એ તો કહીને જ ગયા છે કે ડોસાનું મોઢું જોવામાં મને કોઈ રસ નથી, ચોખ્ખી ના પાડી દેજે. જો ગમે એમ તોય અહીંયા આવે ને તો 1-2 દિવસનું આપણે કહીને મનાવી લઈશું ને કહી દઈશું કે 1-2 દિવસ રોકાવ, બાકી બધું પૂરું. મેં તમને કહ્યું યાદ છે ને શું શું બોલવાનું છે? હા, હવે ગોખી નાખ્યું છે મેં. કેટલીક વાર તું મને કહીશ. ગુડ, વેરી ગુડ. બસ લેટ છે કે શું છે કે રસ્તામાં ક્યાંક બીજા રહી ગયા? મને ખબર, હવે રખડતા રખડતા આવશે દર વખતની જેમ. એ રામ 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 રામ. લે લે દેવાણે એવા લાગે છે ને. જી શું આવી હતી કે તમારે બધી સગવડ થઈ કે ન થઈ? હા તે પણ કાંઈ વાંધો નહીં. ના દીકરીને ઘરે તો આવવું જ પડે ને. દીકરી ગણો કે જમાઈ ગણો, આ તમારું જ ઘર કહેવાય. આટલો મોટો ઠેલો લઈને કેમ આવ્યા છો બાપુજી? અરે બસમાં આવ્યો. પણ તમે કહેતા હતા ને કે 1 દિવસ રોકાઈશ, આ અરે મકાન હવે લીધું છે થોડું તો. હવે કાંઈ થોડું માં ના દેહ મારું કહું. હવે આયા મારું ઘરનું ઘર પાછા શું તમે રાગે પડી ગયા ને, ધંધો બંધો પાછો જામી ગયો. હવે શું ત્યાં મારે જમીન મેં રાખી હોત અને તો હું તમે નવો ધંધો કરી એક તારો. જો ઓલું મેં તમને જમીનના રૂપિયા આપ્યા, તમે પાછો નવો ધંધો ચાલુ કર્યો, નવો ધંધો એકથી ચાલુ કર્યો અને એમાં પાછા વધારે કમણા ને. જો જમીન હોત ને તો મારા હું એના બટકા ભરવા હતા. જો એટલે મેં નિર્ણય કર્યો છે કે મારું હવે કાંઈ છે નહીં. આમ એક ખોડું છે ભાંગલ તૂટે, હવે ના કોણ રહે એકલું એટલે મેં આઈ આવવાનો નિર્ણય લીધો છે અને હવે છે ને મારે આયા જ રહેવું છે. અમે એક નિર્ણય કર્યો છે દેવાંગ, સંભળાવો. હા, અમે નિર્ણય કર્યો છે કે તમે મને ખબર જ છે તમારા નિર્ણયની, કારણ કે તમે એમ જ કહો કે તમે નિર્ણય કર્યો ને એ પહેલા અમે નિર્ણય કર્યો હતો કે બાપાને છે ને આયા લઈ લેવા છે. પણ જો હું છે ને દીકરા તમારી બે ભાઈની વાત, આ મારો સુખ ક્યાં ગયો દેખાતો એની જ વાત કરવાનો હતો કે અમે નિર્ણય કર્યો છે કે તમે જેને મોટા ભાઈની ભેગા રહેશો, બરાબર ને ભાભી? શું કામ? જો બાપુજી, તમે છે ને બધા ગોળ ગોળ વાતો કર્યા કરો. હું તમને કહું છું, અશોક અહીંયાથી બહાર ગયા છે, 15 દિવસ પહેલા એ આવવાના નથી અને ચોખ્ખું કહીને ગયા છે કે તમારે લોકોને જે કરવું એ કરજો, હું બાપુજીને નહીં સાચવી શકું. આજે સાંજે હું પણ બહાર જવાનો છું એટલે હું પણ નહીં સાચવી શકું. ઘરમાં જુવાન વહુઓ હોય અને ડોસા બાપા એકલા રહે તો હા, કેવું લાગે? ખરાબ જ લાગે ને. લોકો વાતો કરે અને લોકો તો એમ પણ કહે છે કે આ ડોસું છે ને બંને છોકરા બહાર ગયા ને તો સાઈથી આવ્યો છે, કારણ કે બંને વહુઓ ઘરમાં એકલી હોય એટલે. એના કરતા બાપુજી તમે એક કામ કરો, આજે સાંજની બસમાં પાછા નીકળો. એટલે હું પાછું ગયો તો. હા તો ગુજરાતીમાં ન સમજ્યા? જો 100 વાતની એક વાત છે, તમને રાખવામાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અમે લોકો તમારું કામ શું કામ કરીએ? આખી જિંદગી તમારા ઢસેડા હું નહીં કરું. તમે આવે ને એની પહેલા મારું પ્લાનિંગ જ હતું. તમને કહી જ દેવાનું હતું કે તમે આ ઘરમાં રહેશો ને તો અમે આ ઘર છોડીને ચાલ્યા જઈશું. અશોક થોડા ભોળા છે, તમે સામે રડવા માંડો ને નાટક કરો ને તો એ ફોસલાઈ જાય, એટલે મેં એમને બહાર મોકલી દીધા. બધાય સાચું કહી દીધું છે તો હું પણ કહી દઉં, હું પણ નાટક જ કરી રહ્યો હતો, બાકી હું પણ તમને સાચવવા નથી માંગતો. અને આમ પણ આજે તમે માથે પડશો, કાલે ઉઠીને અમારું બાળક આવશે તો શું અમારે બધાની ચિંતાઓ જ કર્યા કરવાની? હા, મારી પાસે એવા ફાલતુના કોઈ રૂપિયા પડ્યા નથી અને કોઈ એવું સેવિંગ્સ નથી કે તમને સાચવી શકું. એટલે
જ્યાં લગી બધું મારી પાસે હતું ત્યાં લગી આ ભાભો સારો હતો અને બધું મેં વેચીને મેં મારા દીકરાને મદદ કરી અને ખબર પડી કે આ બાપા પાસે કાંઈ નથી રહ્યું એટલે ભાભો હું ખોટો સિક્કો થઈ ગયો તમારા મતે. અરે બેટા મેં તો તમારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો કે મારા બે દીકરા છે ને, મારો ડાબો હાથ અને જમણો હાથ છે ને, પણ તમે બે આ વહુની વાતમાં આવી ગયા. અરે આ તો પારકી હતી પણ તું તો મારો પોતાનો હતો ને. અને એમ ન થયું કે આ મારા બાપાએ મને મા અને બાપનો બેનો પ્રેમ આપ્યો છે, એને મારી માટે તનતોડ મહેનત કરી છે, છતાંય તું આજ મને જાકરો આપશો. સંભળાવો છો જ્યાંના બધા મા બાપ પોતાના દીકરાઓ માટે આ બધું કરતા જ હોય છે, કઈ નોખી નવાઈની વાત નથી આમાં. તો હા, જેમ મા બાપ દીકરા માટે તનતોડ મહેનત કરે, એને ભણાવે ગણાવે, બધાય શોખ એના પૂરા કરે. બસ કરો હવે, કેટલું લેક્ચર આપશો? નથી સાંભળવું અમારે. અને અહીંયાથી જવાનું હોય ને તો નીકળો. તો હું જ્યારે રૂપિયા લઈને આવ્યો ત્યારે તો તમને બધાને હું બહુ સારો લાગતો હતો. હા લાગતા હતા, પૈસા હતા એટલે સારા લાગતા હતા. હવે પૈસા નથી એટલે સારા નથી લાગતા. ગુજરાતી ભાષા નથી સમજાતી. કાલ ત્યારે આની પાસે પૈસા નહોતા તો આ કેમ તમને ત્યારે મીઠો લાગતો હતો? અચ્છા એ અમારા, અચ્છા તો એ આનો પતિ છે એટલે સારો લાગતો હતો. તમે છે ને તો હું એનો પિતા છું. અરે પિતા હોવ તો શું કરવા છે અમારે? ધોઈને પીવા છે. હવે આટલી ઇજ્જત છે ને કોઈ પાણાને કીધું હોય ને બાપુજી તો એ પણ ફાટી ગયો હોય, પણ તમને નાક શરમ જેવું નથી. અરે બસ. નીકળી જાવ ને ઘરની બહાર. બહુ થયું. જોયું નરેશભાઈ, મારા ઘરે આવ્યા હતા મને સમજાવવા માટે કે તમારી પાસે જે કંઈ છે એ શું કામ રાખો છો? તમારો જમાઈ, તમારી દીકરી માટે તમને જરાય કંઈ ચિંતા નથી? મારી દીકરી મને કહીને ગઈ હતી કે તમે મને પૈસા નહીં આપો ને તો ભૂલી જજો કે હું તમારી દીકરી છું. આ શબ્દ બોલીને ગઈ હતી. 2 વીઘા જમીન, ખાલી 2 વીઘા જમીન મારી મરણ મૂડી હતી. અને આ મને સંભળાવી ગયેલી કે તમને દર મહિને તો અમે ખાધા ખોરાકી આપીએ જ ને, એમાંથી પૈસો બચાવીને હોસ્પિટલમાં 22 દિવસ હું રહી હતી ને એ ખર્ચો મેં એમાંથી કરેલો. અને તમે મને શું કીધેલું કે છોકરાઓને માટે તો આપણે જીવીએ છીએ અને એને માટે આપણે આપવું જ જોઈએ. આ હું તો બધું જ આપીને આવ્યો, આપી દીધું. તમે તમારા હાથ કાંડા કાપીને આપી દીધા. તમને એક વિશ્વાસ હતો ને કે છોકરાઓ તમારા થશે. ના નરેશભાઈ, આ એ જમાનો નથી મારો ને તમારો કે બધા એકબીજાને માટે જીવતા હોય. અહીંયા તો અન્ન જુદા, એના મન જુદા. જ્યારથી એ તમારાથી જુદો થઈને એની બાયડીઓ સાથે રહેવા માંડ્યા છે ને ત્યારથી એ તમારા નથી. ભૂલી જાઓ. હા, તમારી વાત સાચી છે. ત્યારે તમે મને એક સાચી શિખામણ આપી હતી કે આપણે મરણ મૂડી તો આપણે રાખવી જ પડે. ભલે આપણા પોતાના દીકરા હોય છતાંય આપણે આપણું તો કરવું જ પડે. ત્યારે મેં તમારી વાતને મજાક ઉડાવી હતી, પણ આજે મને એમ થાય છે કે નહીં, તમારી વાત સાચી હતી. મેં આ બધું ન વેચ્યું હોત, આ લોકોને કાંઈ ન આપ્યું હોત ને તો એ એનું કરી લેત. પણ ત્યારે મને એમ થયું કે હું બાપ મટીને હું એનો દુશ્મન બની જાઉં. મારે શું કામનું? મને મારા છોકરાનું પેટમાં પડ્યું એટલે મેં બધું વેચીને એને આપી દીધું. પણ ત્યારે મને નહોતી ખબર કે મારા છોકરા અમારા હાથ કાપવા માટે આ બધો પ્લાન ઘડે છે. કંઈક રાખ્યું હોત ને તો તમારા છેલ્લા શ્વાસ સુધી આ બધાય તમારી સાથે ઊભા હોત. પણ તમે બધું આપી દીધું. હવે એ લોકોને ખબર પડી ગઈ કે હવે તો તમે કંઈ કામના નથી, એટલે પછી તમને ઝાકારો દે છે. બસ કરો ને તમે, બસ કરો ને હવે. એ જ કહેવાનો હતો કે સમજાવો તમે. ચલો હવે, શરમ જેવી જાત હોય ને તો એક શબ્દ પણ બોલ્યા વગર નીકળો અહીંયાથી. હા, જાઉં છું, પણ ભગવાનને પ્રાર્થના કરતો જાય કે આવતા જન્મમાં મને વાંજો રાખજે, બાકી દીકરો નહીં દેતો. સરસ, ચાલો. આવતો જન્મ લેશે જ આ કોઈને હેરાન કરવા માટે.